નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યના કોઈ પણ ખૂણે જાઓ પરંતુ ખાડાઓ એટલી હદે બેકાર પડી ગયા છે કે કમરના મણકા પણ ભાંગી જાય। આ સ્થિતિ માત્ર અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મહાનગરોમાં છે તેવું નથી, પરંતુ ભરૂચ અને નર્મદા સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર પ્રજા ત્રાહિમામ પુકારી રહી છે। રસ્તાઓ એટલા બધા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। ત્યારે આ બધાની વચ્ચે એવા સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે। આ મુદ્દે ધારાસભ્ય ચેતર વસાવાએ રસ્તા રોકો આંદોલનનું રણશીંગો ફૂક્યા બાદ ગોવાલી આંદોલન માટે જતા સમયે તેમને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા, જેના બાદમાં અધિક જિલ્લા કલેક્ટર ધાંધલ સમક્ષ કાર્યકરો જઈને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। માર્ગ મકાન વિભાગ સહિત હાઈવે અને સ્ટેટ રોડના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સમાચાર એવા મળ્યા કે ચેતર વસાવા દ્વારા વાહન ચાલકોને હાડમારી સહિત અકસ્માત અંગેની રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાના સમારકામ માટેની માંગ કરવામાં આવી હતી, જેના પ્રત્યુત્તરમાં અધિકારીઓ દ્વારા 7 દિવસમાં આવા બિસ્માર રોડની મરમ્મત કરવાની ખાતરી આપવામાં આવી હતી, જેની સામે ચેતર વસાવાએ એમ જણાવી દીધું કે જો આમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને તે પણ ટોલ પ્લાઝા ખાતે કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તો આની સાથે અહેવાલ એવા મળી રહ્યા છે કે ચેતર વસાવાએ એમ પણ કહ્યું હતું કે બ્રિટનની સરકારની જેમ વિવિધ ટેક્સ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધા સોમલિયા જેવી આપવામાં આવે છે જે ચલાવી લેવામાં નહીં આવે। આ બેઠકમાં ચેતર વસાવા સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। ચેતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે નાગરિકો જીએસટી, ઇન્કમ ટેક્સ, ટોલ ટેક્સ, આરટીઓ ટેક્સ વગેરેના ટેક્સો ભરવા પછી પણ તેમને યોગ્ય સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી નથી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।